દીવ જિલ્લા ભાજપા દ્વારા ડોક્ટર શ્યામા પ્રસાદ મુખર્જીની 125મી જન્મ જયંતિ નિમિત્તે પુષ્પાંજલિ કાર્યક્રમ યોજાયો। કેન્દ્ર શાસિત પ્રદેશ દીવ ખાતે જિલ્લા ભાજપા દ્વારા આજે બીજેપી કાર્યાલયમાં ભારતીય જનસંઘના સંસ્થાપક, પ્રખર રાષ્ટ્રવાદી અને અખંડ ભારતના પ્રણેતા સ્વ ડોક્ટર શ્યામા પ્રસાદ મુખર્જીની 125મી જન્મ જયંતિ નિમિત્તે પુષ્પાંજલિ કાર્યક્રમ યોજાયો હતો। દીવ જિલ્લા ભાજપા અધ્યક્ષ મોહનભાઈ લક્ષ્મણના માર્ગદર્શન હેઠળ યોજાયેલા આ કાર્યક્રમમાં જિલ્લા ભાજપાના હોદ્દેદારો, કાર્યકર્તાઓ તેમજ ચૂંટાયેલા જનપ્રતિનિધિઓએ ડોક્ટર શ્યામા પ્રસાદ મુખર્જીની તસવીર પર પુષ્પાંજલિ અર્પણ કરી તેમને ભાવભીની શ્રદ્ધાંજલિ આપી હતી। આ પ્રસંગે ભાજપા મંત્રી અને કાઉન્સિલર વિપુલ સોલંકીએ ઉપસ્થિત હોદ્દેદારો અને કાર્યકર્તાઓને સંબોધતા ડોક્ટર શ્યામા પ્રસાદ મુખર્જીના રાષ્ટ્ર નિર્માણ, રાષ્ટ્ર એકતા અને અખંડ ભારત માટેના વિશિષ્ટ યોગદાન અંગે વિસ્તૃત માહિતી આપી હતી। તેમને તેમના જીવન ચરિત્ર અને વિચારો પર પ્રકાશ પાડતા સૌને તેમના આદર્શોને જીવનમાં ઉતારવાનો સંકલ્પ લેવા અનુરોધ કર્યો હતો। કાર્યક્રમમાં જિલ્લા ભાજપાના હોદ્દેદારો, કાર્યકર્તાઓ, ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ તથા અન્ય આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। શ્રી શ્યામા પ્રસાદ મુખર્જીની જન્મજયંતિ નિમિત્તે સૌ કાર્યકર્તાઓના પુષ્પાંજલિ અર્પિત થયા છે। શ્યામા પ્રસાદ મુખર્જી જેમનો જન્મ બંગાળના પશ્ચિમ ક્ષેત્રમાં થયેલો। શ્યામા પ્રસાદ મુખર્જીના પિતાશ્રી ઉચ્ચ ન્યાયાલયના ન્યાયાધીશ હતા। બાલ્યકાળથી જ પ્રભાવી છાત્ર તરીકે હતા। તે ઉત્તીર્ણ થયા, સભાના પ્રમુખ પણ રહી ચૂક્યા હતા। હિન્દુત્વ પ્રત્યેની તેમની કામગીરી બહુ સરાહનીય હતી। આર્ટિકલ 370 ખાસ મુદ્દો જો શ્યામા પ્રસાદ મુખર્જીને જો આપણે અત્યારે એનામાંથી યાદ કરતા હોઈએ તો એક મુદ્દો એ હતો આર્ટિકલ 370। એ લોકોએ આર્ટિકલ 370 હેઠળ લાગુ કરેલી કે ભારતીયને ત્યાં જવું હોય, કોઈ પણ દેશના નાગરિકને ત્યાં જવું હોય તો તેનામાં તેને પરમિટ કઢાવવી પડતી। પરમિટની રજા મળે ત્યારે જ લોકો જઈ શકતા। એનો વિરોધ કરવા માટે શ્યામા પ્રસાદ મુખર્જી પોતે જમ્મુ કાશ્મીર ગયેલા અને પરમિટ એને પરમિટ ન આપવામાં આવ્યું। ત્યારબાદ તેને 11ના દિવસે બિન અધિકૃત રીતે તેમાં પ્રવેશ મેળવ્યો, જેમાં એમની ઘર પકડ કરવામાં આવી। 32 દિવસ તેમને જેલમાં રાખવામાં આવેલા। જેલમાં જ તેમને બીમાર ઘોષિત કરી અને હૃદયરોગના નામે હોસ્પિટલ દાખલ કરવામાં આવ્યા અને 1 દિવસની અંદર તેમનું મૃત્યુ થયેલું।